રાજ્યમાં મ્યુલ હન્ટ બાદ હવે ડેલ્ટા હન્ટનું પણ એક સફળ ઓપરેશન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું. હર્ષ સંઘવીની એક મોડી રાત્રે બેઠક થાય, બેઠકની અંદર અલગ અલગ નિર્ણયો લેવામાં આવે. મ્યુલ હન્ટ કે જે ગેરરીતિથી ચાલતા જે એકાઉન્ટ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ હવે ગેરકાયદેસર રીતે ભારતની અંદર રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમને અહીંયાથી સીધા જ પોતાના દેશમાં ધકેલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ધરપકડ કરવામાં આવી રહી છે. હજારો બાંગ્લાદેશી કે જે ગુજરાતની અંદર વસવાટ કરે છે, ન તો એમની પાસે કોઈ આધાર પુરાવા છે, ન કોઈ આધાર કાર્ડ છે, ન કોઈ પાન કાર્ડ છે, ન કોઈ એવા ડોક્યુમેન્ટ છે કે જે સાબિત કરી શકે કે તેઓ અહીંના નાગરિક છે. એવા નાગરિકો ન હોય તેવાને પોતાના દેશમાં ધકેલવા માટે પોલીસ, સરકાર, તંત્ર બધું જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ રાજ્યભરમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સવારે 8 વાગ્યા સુધીમાં 568 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ. ધરપકડમાં 172 પુરુષ, 282 મહિલાઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત પોલીસનું રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન યથાવત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઈ રહી છે. રાજ્યની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં થાય તેવી વાત સંઘવીએ કરી. ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક ઝુંબેશ ચાલશે. તમામ જિલ્લાઓમાં પોલીસની અલગ અલગ ટીમો સક્રિય છે. શંકાસ્પદ વિસ્તારોમાં સઘન તપાસ અને ચકાસણી હાથ ધરાઈ છે. પકડાયેલા તમામ સામે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. ત્યારે જે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમણે માર્ગદર્શન આપ્યું હતું અને માર્ગદર્શન બાદ હવે કાર્યવાહી જે છે તે કડક થતી જોવા મળી રહી છે. ગેરકાયદેસર રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમના પર હવે નજર રાખવામાં આવી રહી છે. નજર એટલા માટે કે ગેરકાયદેસર જ્યાં ન માત્ર અમદાવાદ, વડોદરા, સુરત, પરંતુ ભારતભરમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સહિત અન્ય જે રાજ્યના જે લોકો છે, અન્ય દેશના જે લોકો છે કે જેમની પાસે કોઈ આધાર પુરાવા નથી, તેવા લોકોને પોતાના દેશમાં નાખવા માટે, ધકેલવા માટે જે છે તે હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ચૂકી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.